આવ કમા આવ બાપ આવ આવી જા કમલેશ આવી જા ભાઈ 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 ઓ ભાભી શું કરો છો? આ બેઠી બોલો ને ચાર્જિંગ કરું હું. ચાર્જિંગ તો દેખાતું નથી, ક્યાં હે? એ મોબાઈલ નહીં જીબડો ચાર્જ કરું હું. આઈ જે તમારા ભાઈ આવશે મોઢું નહીં આખવું જોઈ. વાત તો સહી હે. ભગવાન બચાવે. હું કીધું? કાંઈ નહીં, હું એમ કહું મારે પ્રેમ પત્ર લખવો હોય, મને મદદ કરો ને, હેલ્પ કરો ને થોડી. પ્રેમ પત્ર? હા હવે ઓલું ઇંગ્લિશમાં નો કે ઓલું 1.5 લીટર ઈ. એને 1.5 લીટર નો કહેવાય, લવ લેટર કહેવાય. હા ઈ હું લખું, તમે મને ભૂલ પડે ને કહીજો હો. હારું હારું હાલો લખો. તો સવિનય સાથ જણાવવાનું કે અમે બધા આનંદમય છીએ, તમારે ત્યાં બધાને કેમ છે? ઓય ઓય લવ લેટર લખો, પ્રિન્સિપલ ને રજા ચિઠ્ઠી. તો મને નથી ખબર પડતી હું લખું એ. અરે લવ લેટર હે, એમાં થોડુંક રોમાન્સ, થોડોક પ્રેમ એવું બધું નાખવું પડે, એવું બધું એમાં લખવાનું હોય. ઓ સમજી ગયો જોવો તમે. અમારી પ્યારી ચાંદની. ઓય 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 શું કરો હો, કાગળ પલળી જાય, બસ લ્યો. સોરી પ્રેમ નાખતો તો, તમે કીધું ને પ્રેમ જોઈ. અને આ મારી પ્યારી એટલે કોની કોની હે આ તમારી ચાંદની? અરે એમ તો મારી એકની જ છે, પણ હે ને બિચારી બહુ ભોળી. બે ગમે કોઈક એકલો છોકરો જોવે ને તો એને ભેગી હે ને હાલતી થઈ જાય, હાથ પકડીને કા બગીચામાં બેસી જાય. 2-3 વાર તો હું જોઈ ગયો, પછી બેયને સમજાવીને ઘરે મૂકી આવું. ये तो लेटेस्ट न्यूज़ है। એને ભોળી નહીં દગાબાજ કહેવાય, હાવ ચાલુ આઈટમ લાગે હે. ये बड़ी अच्छी बात कही आप। ના હો ભાભી એવું ન બોલતા, એ કેટલી સારી છે તમને ખબર હે? વેલેન્ટાઇન ના દિવસે મને હે ને બગીચામાં કાર્ડ, ગુલાબ અને ચોકલેટ દેવા આવી હતી. ઓય હોય તો તમને મજા આવી ગઈ છે ને? एहे रहा नहीं जाता, तड़प ही ऐसी है ना। હું તમે પણ ભાભી બહુ મજા આવી. અને ખબર હે એ જેટલી વસ્તુ મને આપી ને એ બધી સેમ વસ્તુ ને બીજા 10 છોકરાને દેવા ગઈ, કેમ કે વેલેન્ટાઇન નો દિવસ સિંગલ હોય ને બિચારાને ખોટું ન લાગે ને એટલે એટલી સારી છે બોલો. એ जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे। લાગે છે તમારી ચાંદની હે ને આખા ગામમાં રોશની ફેલાવે હો, બહુ સારી. ઈ તો એની માસુમિયત છે, એ બધાને અંજવાળું આપે. આ તમારી ચાંદની હે રે હે કઈ બાજુ? ઈ હેને રહે છે તો રાજકોટમાં જ, પણ જ્યારે મને મળવા આવે ને ત્યારે કોક ને કોક છોકરો ભેગો લઈને જ આવે સિક્યુરિટી માટે. જમાનો કેવો ખરાબ થઈ ગયો અત્યારે. હા ઈ તો દેખાય હે કેટલી ખરાબ હે ઈ. પણ તમે મળવા ક્યાં જાવ હો? અરે હોટલમાં મળવા જાય, અને એને હે પાછી ભાભી મને મળવા હાટું કેટલી ઉતાવળી ખબર હે? હું જાઉં ને એની પહેલા છે ને એક છોકરા પોગી ગઈ હોય, અને પાછા બહાર નો રાહ જોવે મારી. હોટલનો રૂમ રાખે અને નિયામાં રાહ જોવે. હું જાઉં ને પછી જ બે બહાર નીકળે. હવે હે ને તમે કામ કરો, અહીંથી તમે ઘરે જાઓ અને આલ્યા 10 રૂપિયા લોલીપોપ રસ્તામાં લેતા જાજો. આમે તમારી ચાંદની તમને ચોકલેટ જ ખવડાવે. એવું કરું હાલો. આ નાલ્યું હે ને તમે લેટર લખી દેજો અને હે ને લખીને મને દઈ દેજો. હું જાઉં. આ જાઓ જાઓ તમ તારે જાઓ, નિરાય એમ બધી રોશની ફેલાવતા છો.